75 વર્ષના વાયરલ યોગાનાની જેમની ફ્લેક્સિબિલિટી યંગસ્ટર્સને પણ આપી રહી છે ફિટનેસ ગોલ્સ. ના ઘૂંટણમાં દુખાવો, ન કોઈ બીમારી, ના કોઈના પર નિર્ભર છે. પણ 75 વર્ષના સુશીલાજી બોહરા આ ઉંમરમાં આટલા ફિટ કેવી રીતે છે? તેમનું રાજ શું છે? રાજ નહીં, તે તેમના જીવન જીવવાની રીત છે. માત્ર સવારે ઉઠીને કલાકો સુધી યોગ કરવાનું જ નહીં, તેની પાછળ છે તેમનો આત્મવિશ્વાસ અને ઉમંગ પણ. તેઓ કહે છે, હું હજી તો બહુ નાની છું અને મારે ઘણા વર્ષો જીવવાનું છે. મારે પણ શીખવું છે. મને નવું શીખવાનો ઉત્સાહ હંમેશા રહે છે. 10 વર્ષ પહેલા જ્યારે સુશીલાએ પોતાના પતિને ખોઈ દીધા તો તેમના સામે બે જ રસ્તા હતા: દીકરા ઉપર નિર્ભર થઈને રહેવું કે પછી હવે જીવનમાં પહેલી વાર પોતાના માટે જીવવું. નાની ઉંમરમાં લગ્ન પછીથી જ તેમણે માત્ર બીજાઓનો ખ્યાલ રાખ્યો હતો. આ વખતે એકલા પોતાના માટે જીવવાનું નક્કી કર્યું અને આ સફરમાં યોગની શરૂઆત થઈ. પહેલા પણ તેઓ દરરોજ સૂર્ય નમસ્કાર કરતા હતા, પણ હવે તેમણે યોગ અને ફિટનેસને જીવવાની રીત બનાવી લીધી. આ ઉંમરમાં જ્યારે અન્ય વૃદ્ધો આરામ કરે છે, સુશીલા પોતાની મરજીથી એકલા રહે છે. બધા જ કામ જાતે કરે છે. ક્યાંય પણ જવું હોય તો પગપાળા જાય છે અને માત્ર ઘરનું શુદ્ધ જમવાનું જમે છે. આ જ કારણ છે કે આજે તે આટલા ફિટ છે. યુવાન અને બાળકો પણ તેમનાથી પ્રેરણા લઈ રહ્યા છે. યોગ તેમના માટે ઇન્ડિપેન્ડન્ટ અને ખુશ રહેવાનો રસ્તો છે. નવી શરૂઆત કરવા અને પોતાના માટે જીવવાની કોઈ ઉંમર નથી હોતી. સુશીલા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે મહિલા ક્યારેય સ્કૂલ નથી ગઈ, ઘણા વર્ષો ઘૂંઘટમાં રહ્યા, જો આ ઉંમરમાં તેઓ ઇન્સ્પિરેશન બની રહ્યા છે, તો તમને કઈ બાબત રોકે છે?